ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી થવા જઈ રહી છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો છે। પાર્ટી પ્રમુખ તરીકે રિદ્ધરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાર્ટીના માર્ગદર્શક છે। પાર્ટીની જાહેરાત વચ્ચે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કે કોંગ્રેસ અને ભાજપ સિવાય મારી કોઈ પાર્ટી નથી। આ પાર્ટીમાં પણ હું હજુ સભ્ય થયો નથી। કોઈના કહેવાથી મત તૂટતા પણ નથી। પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવાર ઉભા રાખીશું તેવું શંકરસિંહે કહ્યું। આદિવાસી સમાજને આગળ લઈ આવવાનું મારું લક્ષ્ય છે। મારી કોઈ પાર્ટી નથી, કોંગ્રેસ બીજેપી સિવાય એકે પાર્ટી નહીં, એક પણ પાર્ટી નહીં, એક પણ પાર્ટી નહીં। આ પાર્ટીમાં હું મેમ્બર નથી અને બીજી કોઈ પાર્ટીમાં પહેલા બીજેપી પછી કોંગ્રેસ, એના સિવાય એક પણ નહીં કે ભૂલથી કોઈના ધ્યાનમાં હોય તો મારું ધ્યાન। કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી હોતા। 22માં નહીં લડ્યા, કોને મત તોડ્યા? આપણે ક્યાં હતા? એક માનસિક હોય છે કે આનાથી આ તૂટે, આનાથી ના તૂટે, અને કમસે કમ પાર્ટીમાં આમથી આમ તમે કઈ લેવા ગયા, તમારી લાલચ હતી ત્યાં ગયા। બીજેપી છોડી ત્યારે એનો સૂર્ય મધ્યાહને હતો અને કોંગ્રેસમાં સરકાર બનવાની હતી ત્યારે જે કંઈ ડિફરન્સીસ હતા એ વખતે છોડી બીજો કંઈ લાભ નથી લીધો। આમથી આમનો મતલબ કે તમે આમ લાલચ માટે ગયા। આજની તારીખમાં જેમ કે આદિવાસી પણ હું આદિવાસીની મારા ગરાસિયા ભાઈઓની વાત કરું છું। આજે અમે મારા ગરાસિયા ભાઈઓ સાથે જોડાયેલા છીએ। સૌથી બેકવર્ડ એરિયા આપ ગણતા હો ગુજરાત તો તે બનાસકાંઠા ગણાય છે હાલ। એમાં જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી, તો ત્યાંથી જ શરૂઆત કરવાની છે। એજ્યુકેશન ફિલ્ડમાં મારો પરિવાર શરૂઆતથી જોડાયેલો છે। સો જે આદિવાસીઓને અમે 100 વર્ષ અમારે સ્કૂલને કમ્પ્લીટ કર્યા, પ્રાઇમરી સ્કૂલે। સો એક ઇતિહાસ છે કે આટલું નાનું સ્ટેટ હોઈને પણ 100 વર્ષ પૂરા કર્યા છે। એ આદિવાસીઓને અમે ફ્રી એજ્યુકેશન બધું આપીએ છીએ, પણ હું હજી સુધી જેટલું રીચ આઉટ કરવું જોઈએ એટલું રીચ આઉટ નથી કરી શક્યો। આ મને જવાબદારી આપી છે। 22 તારીખે આપને હજી એના એજન્ડા અને મુદ્દો બધું મળી જશે।